Hello everyone, very good morning. So last lecture ની અંદર આપણે ન્યુમેરિકલ માં એક્ઝામ્પલ નંબર 6 સુધી કાઉન્ટ કરેલું હતું. આજે આપણે જોઈએ એક્ઝામ્પલ નંબર 7. તો મિત્રો સૌથી પહેલા સાતમાની રકમ જોઈએ, ક્વેશ્ચન શું છે અને એ પછી એને સોલ્વ કરીએ. 40 કિલોગ્રામ દ્રવ્યમાન ધરાવતી એક છોકરી 5 મીટર પર સેકન્ડ જેટલા સમક્ષિતિજ વેગથી 3 કિલોગ્રામ દળ ધરાવતા પાટિયા પર કૂદે છે. હવે પાટિયું આ સમયે સ્થિર છે, અહીંયા લખીએ સ્થિર પાટિયા પર કૂદે છે. 3 મીટર પર સેકન્ડ 5 મીટર પર સેકન્ડના વેગથી એ છોકરી દોડતી હતી. એનું વજન 40 કિલોગ્રામ હતું અને દોડતા દોડતા પેલું જે પાટિયું છે પાટિયા ઉપર કૂદે છે. એટલે સમજો પ્રેક્ટિકલી અને સમજો, એક સ્કેટબોર્ડ છે, જે સ્કેટબોર્ડને ધક્કો મારો તો આગળ પાછળ થાય, નીચે પડ્યા વાળું. તમે દોડતા દોડતા સીધા સ્કેટબોર્ડ, જે સ્કેટબોર્ડ સ્થિર પડ્યું છે એની ઉપર ધુબાકો મારો છો તો શું થશે? તમે અને સ્કેટબોર્ડ બંને હવે એક તંત્ર બની ગયા, બંને એક સાથે આવી ગયા. એટલે કે જે છેલ્લી સ્કેટબોર્ડની અને તમારી ગતિ હશે સરખી હશે કે અલગ અલગ હશે? તો બંનેની ગતિ કેવી હશે મિત્રો? સરખી હશે. રિપીટ કરું છું ફરી એકવાર, તમે દોડતા દોડતા એક ચોક્કસ વેગથી તમે રન લ્યો છો, દોડતા દોડતા એક પાટિયા ઉપર જોરથી કૂદ્યા, કૂદકો મારતા પાટિયું સ્થિર હતું, તમે ગતિમાં હતા. તો આવા સમયે શું જોયું? તો કે તમે જેવા પાટિયા ઉપર કૂદ્યા તો પેલા પાટિયાનો અને તમારો વેગ અલગ અલગ હતો. હવે જ્યારે પાટિયા ઉપર કૂદો છો ત્યારે બંનેનો વેગ કેવો આવશે? સમાન આવશે. ચલો દાખલો ક્રેક કરીએ. તો સૌથી પહેલા છોકરી માટે અને એ પછી આવશે પાટિયા માટે. બંનેનું ડેટા કલેક્શન કરવું પડશે ને. પાટિયો એટલે સ્કેટબોર્ડ છે, તમે પાટિયું નો સારું લાગતો હોય સ્કેટબોર્ડ લખો તો મને વાંધો નથી, બરાબર. છોકરીનું વજન M1 40 કિલોગ્રામ, 40 કિલોનું પાર્સલ હતું. કેટલા કિલોનું? 40 નું પાર્સલ હતું. પાટિયું કેટલાનું છે? પાટિયું 3 નું છે. 140 કિલોની, પાટિયું 3 કિલોનું. તો પાટિયાનું વજન M2 is equal to 3 કિલોગ્રામ. સમજો છો નિરાતે? બંનેના વજનનો ડેટા ભેગો કર્યો. છોકરી 5 મીટર પર સેકન્ડ વેગથી ગતિ કરે છે, એટલે કે ઇનિશિયલ વેગ U1 is equal to 5 મીટર પર સેકન્ડ થશે. સમજો છો? સ્થિર પાટિયા પર કૂદો છે મિત્રો. પાટિયું સ્થિર છે તો પાટિયાનો પ્રારંભિક વેગ U2 કેટલો આવશે? 0 મીટર પર સેકન્ડ. ક્લિયર? ચલો, હવે બંનેનો અંતિમ વેગ નથી આપેલો અને એને એવું કીધું છે કે છોકરીનો વેગ શોધો. હવે પાટિયાનો અને છોકરીનો અંતિમ વેગ કેવો હશે? સરખો હશે, કારણ કે છોકરી પાટિયા ઉપર કૂદકો મારે છે. હવે પાટિયું ને છોકરી બંને એક જ તંત્ર બની ગયેલા છે, પેલા જેવું છે. તમે કોઈ પણ એક લારી છે, કોઈ એક વ્યક્તિ છે, પાણીપુરી વાળો છે, પાણીપુરી વાળો, બરાબર, ગર્લ્સની ફેવરિટ, ખાવાનું ફૂડ ફેવરિટ હોય ને. તો એ પાણીપુરી વાળો છે, એ લારીને ધક્કો મારે છે, લારી આગળ જાય છે, પાણીપુરી વાળો આગળ જાય છે. બંનેનો વેગ સરખો હશે કે અલગ અલગ હશે? સમજો, આમ ધક્કો મારીને મૂકીને જ દેતો, ધક્કો મારે છે તો પાણીપુરી વાળાનો અને લારીનો વેગ સરખો હશે, કારણ કે બંને એક તંત્ર બની ગયા છે. બંને શું બની ગયા છે? એક તંત્ર બની ગયા છે. ક્લિયર? ચલો આગળ વધીએ. તો V1 V2 ખ્યાલ નથી તો આપણે બંનેનો વેગ સરખો છે એટલે V1 ને V કહી દઈએ અને V2 ને પણ V કહી દઈએ, બરાબર. ચલો વેગમાન સંરક્ષણનું સૂત્ર મૂકી, આપણને તરત ખબર પડી ગઈ. બે દળ છે ને બંનેના વેગ છે
એટલે જે પણ પ્રકારનું સૂત્ર વાપરવાનું હશે એ કયું હશે તો વેગમાન સંરક્ષણ. ચલો મિત્રો ફોર્મ્યુલા મૂકીએ. m1 v1 પ્લસ m2 v2 ઇઝ ઇક્વલ ટુ m1 u1 પ્લસ m2 u2. પરંતુ આપણે પ્રારંભિકથી મૂકીએ છીએ એટલે આપણે આ રીતે મૂકશું m1 u1 પ્લસ m2 u2 ઇઝ ઇક્વલ ટુ m1 v1 પ્લસ m2 v2. ચલો જોઈને વેલ્યુ મૂકવાની છે. અહીંયા બધી વેલ્યુ છે. m1 છે, u1 છે, v1 છે, m2 છે, v2 છે ને u2 છે ને v2 છે. એમાંથી આ જે v છે ને એ v શોધવાનો છે. છેલ્લે સાદું રૂપ આપી અને હમણાં આપણે એને ફાઉન્ડ કરીએ. ચલો m1 કેટલો છે 40 કિલોગ્રામ. u1 છોકરીનો પ્રારંભિક વેગ 5 મીટર પર સેકન્ડ વત્તા m2 3 કિલોગ્રામ. પરંતુ પાટિયું સ્થિર છે તો u2 કેટલો આવશે 0 મીટર પર સેકન્ડ ઇઝ ઇક્વલ ટુ m1 v1. m1 એટલે ફરીવાર છોકરીનું દળ અને v1 એટલે એનો અંતિમ વેગ. તો છોકરીનું દળ છે 40 કિલોગ્રામ. v1 કેટલો છે સર ખબર નથી તો શોધવાનો છે. વત્તા m2 પાટિયાનું દળ છે અને v2 કેટલો છે તો કે શોધવાનું છે. હજી એકવાર કહું છું સર બંને વેગ કેમ સરખા થયા તમે રકમને સમજજો. અને આ એપ્લિકેશન છે જે વિદ્યાર્થીને 11-12 સાયન્સ લેવાનું છે તો આ વેગમાન સંરક્ષણ જે ઈ સમયે બેઝ બનશે ને આની હાઈ લેવલના ઉપરના દાખલા આ ચેપ્ટરના જ આવશે. ત્યાંય NLM ચેપ્ટર આવશે ન્યૂટન લો ઓફ મોશન, ન્યૂટનની ગતિના નિયમો એટલે બળને ગતિના નિયમો. એમ સમજો છો વાત? તો આ એ સમયે બહુ નોર્મલ બેઝ હશે એટલે અત્યારે મેક્સિમમ ન્યુમેરિકલ્સ આવડવા જોઈએ. બાકી થિયરી અમુક વિદ્યાર્થીઓ એવું કરે છે દાખલા ઓપ્શનમાં કાઢતા હોય છે. યાદ રાખો તમે લાઈફમાં કોઈ પણ ફિલ્ડમાં જાઓ જે વિદ્યાર્થી ન્યુમેરિકલ ઓપ્શનમાં કાઢતા હોય ને એમની માટે છે. તમે લાઈફમાં કોઈ પણ ફિલ્ડમાં જાઓ ત્યાં તમે ભણેલી થિયરી છે ને એક કોન્સેપ્ટ છે આવડવી જરૂરી છે. થિયરી આવડશે તો જ ન્યુમેરિકલ આવડશે. થિયરી આવડતી હોય તો જ એપ્લિકેશન આવડે. બટ જો તમે કોઈ એન્જિનિયરિંગના ફિલ્ડની અંદર ગયા કે કોઈ પણ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ડિપાર્ટમેન્ટની અંદર ગયા એન્જિનિયરિંગના તો તમારે આ તો બેઝ આવશે. કંઈ પણ નવી વસ્તુ ફાઉન્ડ કરવા માટે એના ન્યુમેરિકલ હોય. તમારા ઘરની આસપાસ તમે જેટલી ડિઝાઇન જોવો છો જેટલી ડિઝાઇન આ પેનની એક ડિઝાઇન છે તો આ પેનની ડિઝાઇન માટે ડાયામીટર માટે ને ન્યુમેરિકલ ને બધું કાઉન્ટ કરેલું હોય. કારણ કે આ પેન માણસ નથી બનાવતો, આ પેન મશીન બનાવે છે. એ મશીનની અંદર આખો પ્રોગ્રામ સેટ કરવા માટે એપ્લિકેશન વાઇઝ એને ન્યુમેરિકલ્સ કાઉન્ટ કરેલા હોય. સમજો છો? સો આ એપ્લિકેશન બહુ પ્રેક્ટિકલ લાઈફમાં ઉપયોગી છે. એટલે હું એ સમજાવું છું કે રિયલ લાઈફની અંદર કોઈ પણ ડિઝાઇનર હોય આજુબાજુની તમારી કોઈ પણ વસ્તુ જોઈ લ્યો, કોઈ પણ વસ્તુ એની પાસે ચોક્કસ ડિઝાઇન હશે અને જ્યાં ચોક્કસ ડિઝાઇન હશે એ સમજવાનું કે આનો ન્યુમેરિકલ કાઉન્ટ થયેલો છે. કારણ કે માણસ તો બનાવી ના શકે ને આ પ્રોપર ડિઝાઇન. આ કઈ પેલી માટીનો ઘોડો થોડો બનાવવાનો છે. સમજો છો વાત? એટલે પ્રેક્ટિકલ એપ્લિકેશન ઉપર 100% ફોકસ હોવું જોઈએ. મેક્સિમમ ન્યુમેરિકલ કાઉન્ટ કરો એટલે ફાવટ આવી જશે. ચલો મિત્રો આગળ વધીએ. m1 u1 40 ગુણ્યા 5 ઇઝ ઇક્વલ ટુ 200. 3 ગુણ્યા 0 લખવાની જરૂર નથી. ઇઝ ઇક્વલ ટુ ઓલી સાઈડ શું છે 40v પ્લસ 3v. અહીંયા ટોટલ કેટલો આવ્યો 200. ઇઝ ઇક્વલ ટુ 40 ગુણ્યા v 40v પ્લસ 3v. તો 40 વત્તા 3 કુલ કેટલા v થશે 43v થશે. તેથી એવું લખી શકાય 200 ઇઝ ઇક્વલ ટુ 43v. મિત્રો v ને સૂત્રનો કર્તા બનાવી દઈએ. v ને શું બનાવીએ સૂત્રનો કર્તા.
તો વી એમનેમ રહેશે, 43 ત્યાં ગુણાકારમાં છે, સામે આવશે તો એ ભાગાકારમાં આવશે. 43 ગુણાકારમાં છે, સામે આવશે તો ભાગાકારમાં આવશે. એટલે 200/43 ઇઝ ઇક્વલ ટુ વી. ચલો ડિવિઝન કરીએ. 200 ડિવાઈડ બાય 43, 200 ડિવાઈડ બાય 43, 4 થી કટ થાય 160, 160 40 ચોક 160 ને 12 172, 172. 200 માંથી 172 એટલે 28. 0 અહીંયા પોઈન્ટ ભાગ નથી હાલતો એટલે 0 લીધો, ઉપર પોઈન્ટ મૂક્યો. હવે 4 છક 24, 4 25, 4 છક 24, 240 ને 18, 2 સત્તા 40 ને 18 58. અહીંયા આગળ 6 થી ભાગ ચાલશે. ભાગાકાર તો આવડે છે ને, હું સ્પીડમાં જાઉં છું, તમે ધીરે ધીરે કરી શકો છો. અહીંયા 22, ફરી એકવાર 0, 40 પંચા 200, 3 પંચા 15, 4.65. અહીંયા આગળ 215. હવે આગળ પોઈન્ટ પછી 2 આંકડા સુધી લ્યો, ચાલશે. તો ઓલ ઓવર આવે છે 4.65 ઇઝ ઇક્વલ ટુ વી. ઉલટાવી નાખીએ, વી ઇઝ ઇક્વલ ટુ 4.65 મીટર પર સેકન્ડ. એટલે કે છોકરીની સ્કેટબોર્ડ ઉપર કૂદકો માર્યા પછીની ઝડપ છે, પછીનો જે વેગ છે એ કેટલો છે? 4.65 મીટર પર સેકન્ડ. હવે છોકરીનો કયો કે સ્કેટબોર્ડનો કયો, પાટિયાનો કયો, બંનેનો વેગ કેવો થાય? સરખો થશે. બંનેનો વેગ મિત્રો કેવો થશે? સમાન થશે. ક્લિયર? ચલો નોટ ડાઉન કરી લ્યો, એ પછી ઇરેઝ કરી અને બીજા ન્યુમેરિકલ ઉપર આપણે જે ત્યાં પ્રોજેક્ટર આ સાઈડથી ઓન કરી લઉં. ચલો આઈ હોપ મિત્રો ક્લિયર થઈ ગયું હશે. બાકી હોય તો સ્ક્રીનશોટ લઈ લો. હજી 15-20 સેકન્ડ ખમું છું. ક્લિયર છે? કરી લો વિરેજ. તો આ રીતે વેગમાન સંરક્ષણના ન્યુમેરિકલ છે એ કાઉન્ટ થશે. કન્ટિન્યુઅસલી મેક્સિમમ પ્રેક્ટિસ કરશો તો વાંધો નહીં આવે. બાકી ઇઝી છે, એવા કંઈ ખાસ હાર્ડ નથી. ફિઝિક્સ હંમેશા ઇઝી હોય. તમારે શું છે કે પહેલી વાર તમે ન્યુમેરિકલ જોયો ને સાયન્સમાં એટલે થોડું તમને ઓડે લાગતું હોય, બટ ખરેખર ઓનેસ્ટલી એવું નથી. બહુ મજા આવે એવું ફિઝિક્સ છે. ચલો ચેપ્ટરનો લાસ્ટ એક્ઝામ્પલ નંબર 8. એ પછી એક્સ્ટ્રા ન્યુમેરિકલની થોડી પ્રેક્ટિસીસ કરીશું. તો એક્ઝામ્પલ નંબર 8 હોકીની પ્રતિસ્પર્ધી ટીમના 2 ખેલાડીઓ હોકીની પ્રતિસ્પર્ધી ટીમના 2 ખેલાડીઓ દડાને ફટકારવાના પ્રયાસ વખતે એકબીજા સાથે અથડાય છે.
ફટકારવાના પ્રયાસ વખતે એકબીજા સાથે, રકમ લખતા જજો, ક્વેશ્ચન લખતા જજો મારી સાથે, એકબીજા સાથે અથડાય છે. પહેલા ખેલાડીનું દળ 60 કિલોગ્રામ છે તથા તે 5 મીટર પર સેકન્ડના વેગથી ગતિ કરે છે. બે સામસામે હોકી રમતા હતા, સામસામે બોલને મારવાને બદલે જોરથી તોલા ભટકાણા, એટલે બે બંને એકબીજા સાથે ભટકાણા. હવે બંને ભટકાણા ત્યારે પ્રથમ ખેલાડીનું દળ 60 કિલોગ્રામ છે અને તેનો વેગ 5 મીટર પર સેકન્ડ છે. સામસામે આવતા હતા. હવે સમજો, અત્યાર સુધી કેવું થતું હતું, બંદૂકમાંથી ગોળી, બંદૂક ને ગોળી એક જ ડાયરેક્શનમાં હતા એક જ ડાયરેક્શનમાં. સમજો છો? પાટિયું સ્થિર હતું, છોકરી દોડતી હતી, સ્થિર હતું ને દોડતી હતી, અને પછી એક જ દિશાની અંદર. સમજો છો? હજી એકવાર બોલું છું, સમજો. બંદૂક અને ગોળી એક જ ડાયરેક્શનમાં, છૂટે પછી બંદૂક આગળ ગોળી પાછળ, અરે ગોળી આગળ બંદૂક પાછળ. છોકરી અને પાટિયું સ્થિર હતું, છોકરી દોડતી હતી, એટલે જોરથી ધુબાકો મારતા બંને એક જ દિશામાં. માણસ અને લારી એક જ દિશામાં. અહીંયા આગળ બંનેની દિશા કેવી છે? વિરુદ્ધ છે. આ માટે આપણે એક ડાયરેક્શનને પ્લસ કહેશું, બીજી ડાયરેક્શનને માઇનસ કહેશું. ફરી એકવાર બોક્સ નોટ મારવી હોય તો મારી લેજો. જ્યારે વેગમાન સંરક્ષણના ન્યુમેરિકલની અંદર, વેગમાન સંરક્ષણના દાખલાની અંદર બે વ્યક્તિઓ અથવા તો બે પદાર્થો સામસામેથી આવતા હોય તો બંનેના જે પ્રારંભિક વેગ છે, આ પ્રારંભિક વેગ છે, અથડાઈ ગયા પછીનો વેગ નથી. તો બે પદાર્થ સામસામે આવતા હોય તો બંનેના વેગની જે દિશા છે એ વિરુદ્ધ દિશામાં હોવાથી એક ધન વેગ હશે અને બીજો વેગ એ ઋણ વેગ છે. ક્લિયર? સર, કોને ધન લેવો, કોને ઋણ લેવો? કોઈ પણ એકને ધન લઈ શકો, કોઈ પણ એકને ઋણ લઈ શકો. ફરી એકવાર રિપીટ કરું છું, કોઈ પણને ધન લઈ શકો, કોઈ પણને ઋણ લઈ શકો, કોઈ ટેન્શન નથી. બટ પ્રયત્ન એવો કરવો, પ્રાયોરિટી એવી રાખવી કે જે પહેલો પદાર્થ છે એ હંમેશા ધન હોય, પહેલા પદાર્થનો વેગ હંમેશા ધન હોય, બીજા પદાર્થનો વેગ કેવો આવશે? ઋણ આવશે. ચલો, અને તેનો વેગ 5 મીટર પર સેકન્ડ છે, અથવા તો 5 મીટર પર સેકન્ડથી ગતિમાં છે. ક્લિયર? એટલું? ચલો, જ્યારે બીજા ખેલાડીનું દળ 55 કિલોગ્રામ છે, બીજા ખેલાડીનું દળ 55 કિલોગ્રામ છે અને તે 6 મીટર પર સેકન્ડના વેગથી અને તે 6 મીટર પર સેકન્ડના વેગથી પ્રથમ ખેલાડી સાથે અથડાય છે. તો અથડાયા પછી તે કઈ દિશામાં ગતિ કરશે? તો અથડાયા પછી તે કઈ દિશામાં ગતિ કરશે? ચલો સમજીએ આને. બે ખેલાડીઓ સામસામે ભટકાણા, આના હાથમાં હોકી મૂકી દઈએ. આ હાથ છે ને આ હોકી છે, આ તાંટિયા છે. આ 5 મીટર પર સેકન્ડના વેગથી ગતિ કરતો હતો, જેનું વજન હતું 50 કિલોગ્રામ. જેનું વજન કેટલું હતું? વજન ના કહી શકાય, દળ કહીએ. જેનું દળ કેટલું હતું?
50 કિલોગ્રામ. સામે એક બીજો વ્યક્તિ છે, એ હોકી રમે છે. હોકીના ખેલાડીઓ એ થોડો એક હોકી રમતો હોય બીજો ક્રિકેટ ફૂટબોલ રમવા હોય. ક્લિયર? હવે એ આમ ગતિ કરે છે, દડો વચ્ચે પડેલો છે, દડાને બે હિટ કરવા માંગે છે. હિટ કરવામાં બે ના તોલા બે એકબીજા ભટકાણા. હવે એમાં આનું દળ છે એ 60 કિલોગ્રામ છે અને આની ઝડપ છે 50 ને અહીંયા આનું દળ 60 કિલોગ્રામ છે. આ વ્યક્તિનું દળ 60 કિલોગ્રામ છે અને 5 ની ઝડપથી ગતિ કરે છે. આનું દળ 50 કિલોગ્રામ છે અને આ 6 મીટર પર સેકન્ડ થી ગતિ કરે છે. હવે બંને અથડાણા તો જશે કઈ દિશામાં? તો ઈ કેમ ખબર પડે કઈ દિશામાં જશે? તો કે એક વેગને તમે ધન કહી દો, બીજા વેગને ઋણ કહી દો. જો જવાબ ધન આવે તો આની દિશામાં, ઋણ આવે તો આની દિશામાં. ક્લિયર છે? ચલો ગણીએ દાખલાને. અને એકને એ કહી દઈએ, એકને ખેલાડી એ કહીએ, બીજાને ખેલાડી બી કહીએ. બંનેનો ડેટા કલેક્શન કરીએ તો ચલો જોઈએ. મજા આવે એવા ન્યુમેરિકલ છે યાર. એ માટે મિત્રો ચલો એ માટે જોઈએ તો એનું દળ કેટલું છે, m1 કેટલો છે એ માટે? તો કે 60 કિલોગ્રામ જે રકમની અંદર દીધેલો છે. ઓકે, દળ મળી ગયું. u1 વેગ, પ્રારંભિક વેગ કેટલો છે? 5 મીટર પર સેકન્ડ. હવે સમજો બંને ભટકાણા છે, બંને વ્યક્તિઓ એકબીજા સાથે અથડાણા છે. અથડાણા પછી જેનું વેગમાન, દાખલા તરીકે આ ગ્રીન પેન ને બ્લેક પેન બે હોકીના ખેલાડી છે. ગ્રીન પેન આની આરે ભટકાણી. જો ગ્રીન પેન પાવરફુલ હશે ને તો આ બ્લેક પેન ની ગ્રીન પેન ની ડાયરેક્શનમાં લઈ જશે. સમજાય છે? ઘણી વાર જોયું હશે ને, ઓલું નાસ્તા વાળો એક્ઝામ્પલ યાદ કરો. એક છોકરો હાલતો હાલતો જતો હતો, હવે ઓલો પાછળથી ધક્કો મારતો હતો ને તો માની લ્યો કે સામેથી એક જણ દોડતો દોડતો આવે છે. ફરી એકવાર એક 25-30 કિલોગ્રામનો નાનો એવો છોકરો છે, એ હાલતો હાલતો જાય છે. સામેથી એક 60 કિલોગ્રામનો દોડતો દોડતો આવે છે. બે અથડાણા, બંનેના વેગ કેવા હતા? અલગ અલગ હતા. એક અથડાણો એટલે છેલ્લે કઈ ડાયરેક્શનમાં ગયા? મોટા વાળા એટલે 60 કિલોગ્રામની ડાયરેક્શનમાં, સુમો ફાઈટરની ડાયરેક્શનમાં ગયા. ઊંધું વિચારીએ કે એક 120 કિલોગ્રામનો એક સુમો ફાઈટર ઊભો છે, મસ્ત મજાનો પહેલવાન ગોલું મોલું ઊભો છે એક જગ્યાએ, કોરોનામાં ખાઈ નટોકટો થઈ ગયો છે. બીજો એક છોકરો દોડતો દોડતો જોરથી ભટકાય છે. બરાબર? શું કરે છે? પેલો સુમો ફાઈટર ચાલે છે, ચાલતા ચાલતા સામો પેલો ભટકાય છે, પણ એને કઈ ફેર નહીં પડે. એટલે જેનું દળ ઓછું છે, એટલે કે જેનું વેગમાન ઓછું છે, એને પણ સુમો ફાઈટર ઘસેડી લેશે. એટલે જે જગ્યાએ વેગમાન વધારે છે એ ડાયરેક્શનમાં પદાર્થ ગતિ કરશે. સમજો છો? બીજું એ કહેવા માંગુ છું કે બંનેનો અંતિમ વેગ સરખો આવશે. સુમો ફાઈટર ચાલે છે, ઓલો અથડાણો એટલે બંનેનું શું બની ગયું? ઈ સેકન્ડ માટે તંત્ર બની ગયું. શું બની ગયું મિત્રો? તંત્ર બની ગયું. એ જ વસ્તુ અહીંયા આપણે જોવાની છે. મજા આવે એવો દાખલો છે. હવે અહીંયા આગળ ઘર્ષણ બળ છે, એને ઇગ્નોર કરવાનું છે. એટલે લખશું કે ઘર્ષણ માર્ગ છે એ માર્ગ ઘર્ષણ રહિત છે. માર્ગ કેવો છે મિત્રો? ઘર્ષણ રહિત છે. ત્યાંથી આગળ વધીએ તો m1 મળી ગયો 60 કિલોગ્રામ, u1 મળી ગયો 5 કિલોગ્રામ. હવે m2 જોઈએ બી માટે. m2 બીજાનું દળ કેટલું છે? 50 કિલોગ્રામ. u2 કેટલો છે? -6 મીટર પર સેકન્ડ. ક્લિયર? v1 જ્યારે બંનેના વેગ સરખા હોય ત્યારે, છેલ્લો દાખલો જો, જ્યારે બંનેના વેગ સરખા હોય ત્યારે v1 અને v2 બરાબર v ધારી લેવાના. જ્યારે મિત્રો બંને પદાર્થના વેગ સમાન હોય ત્યારે v1 અને v2 એ ઇક્વલ આવશે. તો એને આપણે v ધારી લઈએ.
ક્લિયર છે? ચલો, તો V1 ઇઝ ઇક્વલ ટુ V અને V2 ઇઝ ઇક્વલ ટુ V. મીટર પર સેકન્ડમાં જશે અને એ સાદું રૂપ આપી અને V શોધી લઈશું એટલે આપણને ખ્યાલ પડશે કે પદાર્થ કઈ ડાયરેક્શનમાં ગલોઠિયા મારે છે. લેટ અસ ટેક એન એક્ઝામ્પલ. ચલો જોઈએ, સૂત્ર મારીએ. m1 v1 m1 u1 plus m2 u2 is equal to m1 v1 plus m2 v2. m1 u1 plus m2 u2 is equal to m1 v1 plus m2 v2. ચલો મિત્રો, માસ 1 શું છે? m1 60 કિલોગ્રામ. તો અહીંયા આગળ આપણે 60 લખીશું. આનો પ્રારંભિક કેટલો છે? 5. તો અહીંયા 5 લખીશું, વત્તા આનો દળ કેટલું છે? m2 50 અને પ્રારંભિક -6. તો m2 ઇઝ ઇક્વલ ટુ 50 અને u2 બરાબર -6 ઇઝ ઇક્વલ ટુ m1 v1 m1 60 છે, v1 v છે, વત્તા m2 u2 m2 50 છે અને v2 v છે. તો જોઈ જોઈને બંનેની વેલ્યુ ઇનપુટ કરીએ. 60 ગુણ્યા v, ગુણ્યા v પ્લસ 50 ગુણ્યા v. ચલો એ પછી જોઈએ, 60 પંચા 300, 50 છક 300. અહીંયા 50 નહીં 55 કિલોગ્રામ છે અને બીજું દળ કેટલું આપેલું છે? 55 કિલોગ્રામ. તો આપણે ડેટા કલેક્શનની અંદર જ્યાં 50 કિલોગ્રામ લખ્યું છે એ 50 ની બદલે કેટલા લખીશું? 55. એટલે કે જ્યાં જ્યાં m2 ત્યાં ત્યાં 55. અહીંયા m2 ની બદલે કેટલા લખી લઈએ? 55. માર્કર જુદી છે એટલે ક્યાં ચેન્જ કરવાનો લખ્યું હોય તો ખ્યાલ પડી જશે. ચલો સાદું રૂપ આપીએ. 55 છક 50 છક 300, 5 ગુણ્યા 6 30 એટલે 330 થશે ઇઝ ઇક્વલ ટુ 60 ગુણ્યા v એટલે 60v વત્તા 55v, 60v વત્તા 55v. ટેક્સ્ટબુકમાં લોંગ મેથડ આપેલી છે, મેં તમને શોર્ટેસ્ટ મેથડથી કરાવવાની ટ્રાય કરી છે, બરાબર? એટલે આ રીતે બેટર રહેશે. 300 માંથી 330 જાય તો -30 વધે. 60 વત્તા 55 એટલે 115v થાય. કેટલો થાય? 115v. v ને સૂત્રનો કરતા બનાવીએ તો શું આવે? જલ્દી કહો. 115 ક્યાં આગળ જાય? v ને સૂત્રનો કરતા બનાવું તો હું શું લખી શકું? કોમેન્ટ કરો ચલો ક્વિક. જો હું v ને સૂત્રનો કરતા બનાવું તો v બરાબર શું લખી શકાય? 5 4 3 2 1. ચલો આગળ વધીએ. જ્યારે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરવાનો કહું ત્યારે વિડીયો પોઝ કરો, વિચારો અને કોમેન્ટ કરો. ક્લિયર? ખ્યાલ પડે કેટલા કોમેન્ટ બોક્સની અંદર આન્સર આપે છે. તો 115 ગુણાકારમાં છે, સામે આવે તો ભાગાકારમાં આવી જશે. -30 ના છેદમાં 115 ઇઝ ઇક્વલ ટુ v. ઇઝ ઇક્વલ ટુ શું લખી શકાશે? v. ચલો ડિવિઝન કરીએ. 30 ભાગ્યા 115, 115 ડિવાઇડ બાય 30, 115 ભાગ્યા 30, સોરી. ફર્સ્ટ ઓફ ઓલ ભાગ નથી ચાલતો, અહીંયા 0. હવે એટલે કે અહીંયા 0 પોઈન્ટ આવી ગયું. 115 દુ 230, 70 0, 100 પંચા 500, 100 છક 600 ને 15 છક 90, 690 10. હજી હવે બસ
હજી ભાગ નથી ચાલતો એટલે 0.26 ઇનફ છે. તો આપણને v મળી ગયો -0.26 ઇઝ ઇક્વલ ટુ v. સો v ઇઝ ઇક્વલ ટુ -0.26 મીટર પર સેકન્ડ. -0.26 મીટર પર સેકન્ડ. અંતિમ વેગ મળી ગયો બંનેનો, પણ મારે અંતિમ વેગ નથી જોતો. એને આપણને ક્વેશ્ચનમાં એવું પૂછેલું છે બંને પદાર્થ કઈ દિશામાં ગતિ કરશે, બંને વ્યક્તિ કઈ દિશામાં ગતિ કરશે. મને જવાબ આપો. બંને ભટકાયા પછી એ વાળી ડાયરેક્શનમાં જશે કે બી વાળી ડાયરેક્શનમાં? કોમેન્ટ કરો જલ્દી, ક્વિક મિત્રો. હમણાં મેં તમને હિટ આપી કે કઈ રીતે જે જવાબ આવે એનાથી આપણે જસ્ટિફાઈ કરવાનું છે. તો મને આન્સર આપો કે બંને અથડાશે. મને વેગ મળ્યો -0.26. ફરી એકવાર -0.26. તો આ બંને કઈ ડાયરેક્શનમાં ગતિ કરશે એ કોમેન્ટ બોક્સની અંદર કોમેન્ટ કરો. ચલો, આઈ હોપ કરી હશે. આગળ વધીએ. વેલોસિટી માઇનસ છે. હું હમણાં એવું બોલ્યો, જો વેગ ધન હોય તો એની દિશામાં, વેગ ઋણ હોય તો બી ની દિશામાં. તો આ ગતિ ક્યાં આગળ કરશે? બી તરફ ગતિ કરશે. કઈ બાજુએ મિત્રો? બી તરફ. ક્લિયર છે? ચલો લખી લ્યો એકવાર. અહીંયા આગળ પછી જે નવો જાતે એક ટ્રાય કરવા માટે એક્ઝામ્પલ આપું છું. જ્યાં 55 કિલોગ્રામ છે એ 55 ની બદલે 50 કિલોગ્રામ કરી લ્યો. 50 કિલોગ્રામ કરીને જુઓ અંતિમ વેગ શું આવે છે. 50 કિલોગ્રામ કરીને એકવાર જુઓ અંતિમ વેગ શું આવે છે. ચલો ક્વિક, પેલા આખો દાખલો જાતે ગણી લ્યો. પછી એ 55 ની બદલે વેગ છે એ 50 કરી લ્યો. પછી આપણે એક્સ્ટ્રા ન્યુમેરિકલ પર જવું છે. અહીંયા આગળ ઉદાહરણના દાખલા જેટલા હતા એ સંપૂર્ણપણે પૂર્ણ થયા છે. હવે એ પછી આપણે આગળ જવાનું છે. 1 મિનિટ આપું છું, 2 મિનિટ આમ તો આ લખી લ્યો. એ પછી જો આટલું લખાઈ જાય, લગભગ ક્વેશ્ચન મારી સાથે લખો તો આટલું 2 મિનિટમાં લખાઈ જશે. પછી વિડીયો પોઝ કરો અને આ 55 ની બદલે 50 મૂકો, દાખલો ગણો અને કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરો. એ પછી આપણે એની ચર્ચા કરું ફાસ્ટલી. ચલો ક્વિક 2 થી 3 મિનિટ તમને આપું છું.
ચલો મિત્રો, આઈ હોપ ક્લિયર થઈ ગયું હશે. તો તમે અહીંયા આગળ 50 મૂક્યું, પેલા ન્યુમેરિકલ કાઉન્ટ કરી લીધો હશે. હવે વિડીયો પોઝ જો બાકી હોય તો પેલા પોઝ કરજો, પછી પાછા આવજો અહીંયા આગળ. હો, હવે અહીંયા 50 કિલોગ્રામ મૂક્યું એટલે શું થયું? અહીંયા 60 5 300, 50 6 300, 300 300 વાળા હામ હામે ભટકાણા. વેગ ક્યાં આવ્યો? વેગ 0 થઈ ગયો. બંનેનો વેગ કેટલો થઈ ગયો? 0. તો આ સમયે એ પદાર્થ એકેય બાજુ ગતિ કરશે નહીં, એટલે એવું કહી શકાય કે આ સમયે એ પદાર્થ છે એ સ્થિર થઈ જશે. એ પદાર્થ કેવો થઈ જશે મિત્રો? સ્થિર થઈ જશે. ક્લિયર? એટલે બંને પદાર્થ સ્થિર થઈ જશે. ચલો આગળ વધીએ. તો ફાઇનલ એમાં આન્સર તમારે 0 આવેલો હોવો જોઈએ. અને જે નવો ન્યુમેરિકલ કાઉન્ટ કર્યો છે એનું નામ E3 આપજો. એક્સ્ટ્રાનો જે E3 4 જે આવતું હોય. ચલો મિત્રો, ત્યાંથી બાકીના વધારાના દાખલાઓ ગણીએ. E3 4 પછીના નંબર આપજો. એની પછીનો ન્યુમેરિકલ 30 કિલોગ્રામ દળના પદાર્થનો વેગ 30 કિલોગ્રામ દળના પદાર્થનો વેગ 3 મીટર પર સેકન્ડ થી વધીને 12 મીટર પર સેકન્ડ, 3 મીટર પર સેકન્ડ થી વધીને 12 મીટર પર સેકન્ડ જેટલો થાય છે. તો જરૂરી બળ શોધો. હવે કોઈ એક પદાર્થનો વેગ આપે ધીરે ધીરે જતી હોય, ધીરે ધીરે માની લો કે તમે કોઈ કે એક બોલ છે એ ગબડાવેલો છે આમ ધીરેથી. હવે તમારો મિત્ર જોરથી કિક મારે છે. હવે જોરથી કિક મારશે તો એ દડાનો વેગ વધશે. હવે એ વેગ વધવા માટે કિક વડે શું આપેલું? એને બળ આપેલું છે. સમજો છો? કિક મારીને શું આપ્યું? એને બળ આપેલું. સમજો છો? દડો પડેલો છે, બેટ લીધું, ફટકાર્યો, વેગમાં વધારો થયો, 0 માંથી કંઈક વધી ગયો હશે. વેગ વધી ગયો, વધવાનું કારણ શું થયું? તમે કંઈક બળ આપેલું છે. સ્પિનર બોલિંગ કરે છે, સ્પિનરની સ્પીડ ધીમી હોય, 90 કિલોમીટરથી એને 90 કિલોમીટર પર આરનો બોલ નાખ્યો. ધોનીએ હેલિકોપ્ટર શોટ માર્યો અને માની લ્યો કે એ જે સામો સ્ટ્રોક લગાડેલો છે એની સ્પીડ 130 કિલોમીટરની છે. વેગમાં વધારો થયો, વેગમાં વધારો થયો એટલે બળ આપ્યું. તો એ જે બળ લાગે છે એ વેગમાં વધારો થાય એ માટે શું આપવું પડે છે? બળ આપવું પડે છે. એ બળ શોધવાનું છે. સિમ્પલ ડેટા કલેક્શન કરો. સોલ્યુશન: માસ ઇઝ ઇક્વલ ટુ 30, યુ ઇઝ ઇક્વલ ટુ 3 મીટર પર સેકન્ડ. વધીને કેટલો થયો અંતિમ વેગ? 12 મીટર પર સેકન્ડ. ક્લિયર? તો શું શોધવાનું છે? જરૂરી બળ શોધો 5 સેકન્ડમાં. અહીંયા આગળ સમય આપેલો છે, કેટલી સેકન્ડમાં? 5 સેકન્ડમાં, એટલે કે t બરાબર 5 સેકન્ડ. તો બળ શોધો. આના પર કેટલું બળ લાગેલું હશે? વોટ ઇઝ ધ ફોર્સ? સી F ઇઝ ઇક્વલ ટુ ma
તો મારો યાર સૂત્ર એક જ છે, બળ શોધવાનું કીધું હોય, માસ આપેલું હોય તો બળ ને માસનો સંબંધ શેમાં આવશે? તો કે F ઇઝ ઇક્વલ ટુ આપણી પ્યારી માં F ઇઝ ઇક્વલ ટુ M એઝ યુઝ્યુઅલ A બરાબર V માઇનસ યુ ના છેદમાં T, V માઇનસ યુ ડિવાઈડ બાય T. C F ઇઝ ઇક્વલ ટુ માસ કેટલું છે? 30. What is a V? 12. What is a U? 3. Divide by 5. 12 માઇનસ 3 ના છેદમાં 5. તેથી F ઇઝ ઇક્વલ ટુ સાદુરૂપ ચલો જાતે આપી દો પોઝ કરીને અને જલ્દી કોમેન્ટ કરો, પછી મારી સાથે ગણો, પછી જો વેરીફાઈ કરી લ્યો આવ્યું કે નહીં. ચલો ક્વિક મિત્રો. 30 ઇન ધ બ્રેકેટ 12 માંથી 3 જાય તો 9, 9 ના છેદમાં 5, 5 ને 6 થી કટ કરીએ તો 6 નવા કેટલા થશે? 54. તો એ પદાર્થ પર કેટલું બળ લગાડવું પડશે? 54 ન્યૂટન જેટલું. બોલો મારી સાથે, કેટલું બળ લગાડવું પડશે? 54 ન્યૂટન જેટલું. ચલો સ્ક્રીનશોટ પાડી લ્યો ઓર પોઝ કરીને ગણી લ્યો, પછી એક જાતે ન્યુમેરિકલ આજે ગણવા આપું આની જેવો જ તે. આ રકમને ચેન્જ કરો, અહીંયા આગળ 50 કિલોગ્રામ, 5 ની બદલે 10 સેકન્ડ, અને અહીંયા 12 ની બદલે 15 મૂકી દો. અને આખો દાખલો છે એ તમારે ફરીથી કાઉન્ટ કરવાનો છે. સમજાય છે બોલું છું? આખો દાખલો કઈ રીતે કાઉન્ટ કરવાનો છે? ફરીથી કાઉન્ટ કરવાનો છે. આટલો ડેટા ચેન્જ કરીને આન્સર કેટલો આવશે એ કહી દઉં. 50, 5 અને 60 ન્યૂટન જવાબ આવવો જોઈએ. જેને આન્સર આવે એ કોમેન્ટ બોક્સમાં લખો યસ સર ગોટ ઇટ, યસ સર ગોટ ઇટ. એને નંબર આપજો E5. આજના હોમવર્કમાં આજે ચાલેલા દાખલા 2 વાર ગણવાના છે. પ્રયત્ન કરજો, જોયા વગર ગણાય, ઉતારા ના મારતા. ક્લિયર મિત્રો? મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી સારો વર્ક કરો, સારો રીડ કરો. ગુડ લક ટુ ઓલ. ગુડ બાય ડિયર ફ્રેન્ડ્સ. જેને બાકી હોય એ વિદ્યાર્થી મિત્રો નોટ ડાઉન કરી લે.